ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરનું નિધન થયું છે તો દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થયું છે 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન થયું વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે અને આ સાથે બે વખત તેઓ નેશનલ ક્રિકેટ ટીમના કોચ પણ હતા અંશુમન ગાયકવાડનું નિધન થયું છે તો ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થયું 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન થયું છે તો વડોદરા હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે આ સાથે બે વખત તેઓ નેશનલ ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા હતા તો વડોદરાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન થયું તો ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થયું જેમાં વડોદરાની હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા